ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ. ઘણા દુઃખ સાથે ભરૂચ જિલ્લાની જે પ્રજાની વેદના છે તેને વિડીયો સંદેશ અને મીડિયાના મારફતથી ભરૂચ જિલ્લાના ઊંઘતા વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવાનો ફરી એકવાર પ્રયાસ કરી રહ્યો છું. ભરૂચ જિલ્લામાં અનેક પ્રકારના ભ્રષ્ટાચારો એક પછી એક બહાર આવી રહ્યા છે, ત્યારે તેવા સમયે વાગરા તાલુકામાં પણ રોડ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોય એવું જણાઈ આવ્યું છે. વાગરા તાલુકામાં આવેલ વસ્તી ખંડાલી ગામથી લઈને વાગરા સુધીના મુખ્ય રોડનું નવનિર્માણ જે છેલ્લા 6 મહિના પૂર્વે કરવામાં આવ્યું હતું, એ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા મિલીભગત કરીને આ જે પ્રજાના ટેક્સ રૂપી પૈસા છે તેને ધૂળમાં મેળવવાનું ષડયંત્ર થયું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ હલકી ગુણવત્તાનો મટીરિયલનો ઉપયોગ કર્યો હોય એવું જણાઈ આવે છે, જેમાં 6 મહિનાના અંદર ઉપર લગાડવામાં આવે પ્રથમ લેયર તૂટી ગયેલું છે, રોડ ઉપર ખાડા પડી ગયેલા છે, રોડની બંને સાઈડમાં કોઈ પણ પ્રકારનું પુરાણ કરવામાં નથી આવ્યું, રોડની જે પહોળાઈ હોવી જોઈએ નિયમો અને સર્ટી નિયમો અનુસાર એ રોડની પહોળાઈ પણ નથી. રોડના અંદર દિશા સૂચક કોઈ પણ પ્રકારનું બોર્ડ લગાવવામાં નથી આવ્યું. ત્યારે હું વહીવટી પ્રશાસનને વિડીયો મારફતે પૂછવા માંગુ છું કે જે સમયે આ રોડનું કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો તે સમયે તમારા એન્જિનિયરો ક્યાં હતા? અહીંયા ચૂંટાયેલા સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોને પૂછવા માંગુ છું કે જે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા આ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરીને પ્રજાના પૈસાને ધૂળમાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે તમે લોકો ક્યાં હતા? વિડીયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના મારફતથી ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન, જિલ્લા પંચાયતના જિલ્લા કક્ષાના અધિકારી, તાલુકા કક્ષાના અધિકારીઓને વિનંતી કરી રહ્યો છું કે આવનાર દિવસ 7ના અંદર આ રોડનું જે નવનિર્માણ કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો વિજિલન્સની તપાસ કરવામાં આવે અને જે પણ દોષી આમાં જણાઈ આવે તેમના સામે કડક પગલાં ભરવામાં આવે અને જરૂરી જણાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આવનાર દિવસ 7માં આ રોડના કાર્યને ફરીવાર શરૂ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો અહીંયાના સ્થાનિક પ્રતિનિધિઓ, ચૂંટાયેલા હોદ્દેદારો અને નવયુવાનો સાથે ભેગા મળીને આ રોડ રોકો આંદોલન અમે છેડીશું અને પ્રજાના જે બહુમૂલ્ય રૂપી ટેક્સ રૂપી પૈસા છે તેનું અમે વળતર મેળવીને જ જંપીશું. જય હિન્દ, જય ભારત.